ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહિલાઓને ઓટો રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી સોનાની ચેનો કાઢી લેવાના ગુનાઓ આચરતી ગેંગના સભ્યોને ઝડપી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ। વડોદરા શહેર વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા તથા આવી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ આરોપીઓ વિરુદ્ધ કડક અટકાયતી પગલાં લેવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય, જે અંતર્ગત વડોદરા શહેરમાં આરોપીઓ દ્વારા ઓટો રિક્ષામાં પેસેન્જર તરીકે મહિલાઓને બેસાડી સોનાની ચેનો કાઢી લેવાના ગુનાઓ કરતી ગેંગના એક મહિલા સહિત 4 આરોપીઓને શોધી કાઢી 2 અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ। આ કામગીરી દરમિયાન શકીલ ઉર્ફે ઠાકોર ફિરોઝભાઈ વોહરા, સલમાન ગુલામ નબી વોહરા, જાફરભાઈ અનવરભાઈ મંસૂરી તથા શેરીન ઉસ્માનભાઈ વોહરા આ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે વોન્ટેડ આરોપી તરીકે રેશમાબેન ઇસ્માઇલભાઈ વોહરાની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા। તો વધુમાં કુલ કિંમત રૂપિયા 2,29,460નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। જણાવી દઉં કે આ કામગીરી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. જાડેજા, પોલીસ ઇન્સ્પેક્ટર એચ.ડી. તુવર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.પી. ચૌહાણ અને સ્ટાફના હર્ષદકુમાર, નરોત્તમભાઈ, કિશોરભાઈ, કુલદીપભાઈ, અલ્પરાજસિંહ, હરદીપસિંહ અને રાજબાબેન દ્વારા ટીમ વર્કથી સરાહનીય કામગીરી કરવામાં આવી છે। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।